ચલો સ્વામિનારાયણ હરે. તારીખ આજે 23 ઓગસ્ટ 2026. આજે રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આ શ્રીમદ ભાગવત ગીતા ભાષ્યમ ગોપાલ સ્વામી કૃત આ ગીતા ભાષ્ય છે અને આપણે એ ભૂતથી પ્રકાશિત થયેલું છે એ અત્યારે આપણે સમજી રહેલા છે. એમાં અત્યારે આપણો અધ્યાય ચોથો જે છે તે ચાલી રહેલો છે. એમાં આપણે લગભગ ગઈકાલે એવું જોયેલું કે ભાઈ ગયા રવિવારે જેનામાં ફરની ઈચ્છા નથી રહી, જેણે ચિત્ત અને બુદ્ધિ વશ કર્યા છે, સર્વે પરિગ્રહો છોડી દીધા છે, પરમાત્મા સુખના એકમાત્ર હેતુસર સંસારિક પદાર્થોની મમતા રહિત છે એવો ભાવ જીવનના અંત સુધી કેવળ શરીર નિર્વાહ ઉપયોગી કર્મ કરનારો દોષને પ્રાપ્ત કરતો નથી. બહુ સરસ વાત છે આ. ગીતાજી બહુ શ્રેષ્ઠ ગ્રંથ છે. આમાં શું છે, એકલું ચોખ્ખું ગીત છે. બરાબર. શું કહ્યું? જેનામાં ફળની ઈચ્છા નથી રહી અને કોઈ ફળની ઈચ્છા નથી, બસ શાંતિથી સહજતાથી કર્મ કર્યા કરે છે. ભગવાને જે આપવો હોય તો આપશે. જેણે ચિત્ત અને બુદ્ધિ વશ કરેલા છે, એના ચિત્ત કે બુદ્ધિ જે છે તે માયિક વિષયો પાછળ દોડતા નથી. બરાબર. આ સ્થિતિ લાવવી બહુ અઘરી છે ને, ખાલી બોલવાનું છે, આ બહુ અઘરું કામ છે. આ બહુ અંતિમ સ્થિતિ જે કહેવાય ને, પ્રેમની પરાકાષ્ઠા, ભક્તિની પરાકાષ્ઠા, એની વાત છે. આ ચિત્ત અને બુદ્ધિને નિયંત્રણમાં રાખવી એટલે બહુ કઠણ કામ છે. બુદ્ધિ વારંવાર તમારું માયાના જ સંકલ્પ કરતી હોય. અહીંયા રૂપિયા લગાવું ને અહીંયા રૂપિયા કાઢું ને અહીંયા આમ ને ત્યાં આમ ને. બરાબર. અને ચિત્તમાં પણ ચિંતવન તમે જોજો માયાનું જ થતું હોય. ભગવાનનું ચિંતવન તો બહુ ભાગ્યશાળી હોય ને એવી ગોપીઓને જ થતું હોય. એનું ચિત્ત હતું તે ભગવાને હરી લીધેલું, એટલે એમને દરેક જગ્યા પર પેલું એક ચિત્તનો નિરોધ થઈને સમાધિ થઈ ગયેલી એમને. બરાબર. એટલે ભગવાન જ એમને દેખાતા હતા. એટલે ગોપીઓના પદમાં અને ગોપીઓની જે કોઈ વાત દસમ સ્કંદમાં લખેલી છે તે બધામાં તમે જોજો, પેલું ગોપી ગીત છે એમાં પણ એવું જ આવે છે કે દરેક જગ્યા પર એ લોકોને શ્યામ રંગ જ દેખાતો હતો ભગવાનનો. બરાબર. આખું જગત જે છે તે અમને શ્યામ રંગનું કનૈયા જેવું દેખાતું હતું. કેમ? કારણ કે એમના ચિત્તનો નિરોધ થઈ ગયેલો ભગવાનને વિશે. ચલો, એટલે સર્વે પરિગ્રહો છોડી દીધા છે ભાઈ. એને કોઈ સંગ્રહ વૃત્તિ નથી, કોઈ એના માટે ટાર્ગેટ નથી કે મારે આમ કરવું છે તે કરવું છે. કોઈ પરિગ્રહ નથી. પરમાત્મા સુખના એકમાત્ર હેતુસર સાંસારિક પદાર્થોની મમતા રહિત છે. ભગવાન જ એક જોઈએ છે એને. સંસારના કોઈ પદાર્થમાં એને કોઈ રસ નથી. સમજો. એવો ભાવ જીવનમાં અંત સુધી કેવળ શરીર નિર્વાહ ઉપયોગી કર્મ કરનારો, બસ આવો જ ભાવ છે એનો કે ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનને રાજી, શરીર નિર્વાહ પૂરતો એ કર્મ કરે છે. એટલે વારંવાર શાસ્ત્રોમાં એક જ વસ્તુ આવે છે, શરીર નિર્વાહ એટલે શું? પેટ ધારણ માત્ર. પેટ તમારું ભરાય, બસ એટલું કામ કરે અને એનાથી જે કંઈ મળે એમાં ભગવાનની કૃપાથી ભગવાનને પ્રસાદ ધરાવીને જે કંઈ પ્રાપ્ત થાય અને જેનાથી આ જીવનનો નિર્વાહ ચાલે, પેટ ભારણ થાય, બસ એટલું જ કર્મ કરે શરીર માટે. બાકી શરીર માટે કોઈ કર્મ નહીં કરે. આપણે તો એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી, ચાર પેઢીનું ભેગું કરીએ તો પણ સંતોષ નહીં થતો. આ તો શરીર ધારણ માત્ર જ કર્મ કરનારો. બરાબર. આટલાથી શરીર ધારણ થઈ ગયું, બીજું છોડી દેવું. દોષને પ્રાપ્ત કરતો નથી. આને કોઈ દોષ નથી, કારણ કે એનું શરીર તો એટલે ધારી રહેલો છે કે એના દ્વારા ભજન થાય છે. બાકી એને શરીરની કંઈ ચેષ્ટા કરવી જ નથી. સમજો. જળ ભરતની જેમ કે જળ ભરત કેવું, જે કંઈ મળતા હતા જંગલમાં વિચરતા હતા, ભગવાનનું ભજન કરતા હતા, જળની જેમ વર્તતા હતા. જ્ઞાની હોવા છતાં જળની જેમ વર્તતા હતા. કેમ? ભગવાનનું ભજન કરવું હતું એટલે. એમને ખબર હતી દોઢ ડાયો થઈશ ને તો લોકો બહુ ખરદાવશે, લોકો પૂછીને પંડિત કરી નાખશે મને, અને પંડિત થઈશ એટલે ટોળું વધારે જામશે. એટલે એને ટોળું નહીં જમાડવું હતું. એને ટોળું ભેગું કરવામાં રસ નહીં હતો. એ એકલા ફરીને ભગવાનનું ભજન કરવા માંગતા હતા. એમને પૂર્વજન્મનું જ્ઞાન હતું કે જ્યારે એમ કહે કે આખા અજનાબ ખંડનું રાજ હતું ને એ છોડીને હું તપ કરવા, ભજન કરવા ગયો અને નાની સરખી મુગલીમાં આસક્તિ થઈ, એમાં આ ત્રીજો જન્મ થઈ ગયો, તો હવે કોઈ આસક્તિ રાખવી નથી, બસ ભગવાનનું ભજન જ કરવું છે. એટલે હોશિયાર માણસ હોય ને તે માથાકૂટમાં પડતા નથી ભાઈ. જે ભજન કરવાવાળા છે એ કંઈ બોલશે જ નહીં. એક ભાગવતજીની કથા હું સાંભળતો હતો, તેમાં એક વક્તા એવું કહેતા હતા કે આપણી કથામાં ભગવાનનો સાક્ષાત્કાર કરેલા સંતો પણ આવે છે. તો લોકો વિચાર કરતા હતી કે એવું તો કોણ છે? પછી એકાદ બે દિવસ એમણે એવું ડિક્લેર કર્યું એટલે પેલા જે આવતા હતા તે આવતા બંધ થઈ ગયા. સમજો. એટલે ઘણા લોકો કેવા હોય, ભગવત સાક્ષાત્કારી જીવ હોય, ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય તો પણ ભગવાનના કથા વાર્તા કીર્તન હોય તે શાંતિથી સાંભળ્યા કરે, બીજાને ખબર ના પડે. અને સામાન્ય રીતે એકદમ પેલી ભોંય ઉપર ખૂણામાં બેસી જાય અને ભગવાનના ચરિત્રો સાંભળ્યા કરે. અને એ ચરિત્રોમાં એ લોકો એટલા બધા રસબસ થઈ જાય કે એ ચરિત્રોમાં એ લોકો પોતે પહોંચી જાય અને આંખમાંથી આંસુડા બી પડી જાય. એટલો બધો ભગવાનને પ્રત્યે પ્રેમ હોય એ લોકોને.
સમજો. હવે આ બધું જે કંઈ થાય તે ભગવાને કહ્યું એ પ્રમાણે, કાં તો પૂર્વના સંસ્કાર એના બહુ ભારી છે એટલે પૂર્વે એણે બહુ મોટો દાખલો કરેલો છે, કાં અત્યારે એમ કહી કે સાધુ સંતોનો કોઈનો પણ એને આશીર્વાદ ફળેલો છે, શાસ્ત્રોમાં જે શબ્દ કયા એ પ્રમાણે એ પૂરેપૂરો વર્તે છે પ્રયત્નથી, કાં પછી જેની પર ભગવાનની કૃપા થઈ ગઈ એવો કોઈ જીવ છે. બાકી આ કામ મોસ્ટ ડિફિકલ્ટ વર્ક, આખી દુનિયામાં જો અઘરામાં અઘરું કામ હોય તો આ કામ ભગવાનની સ્મૃતિ અખંડ રાખવી. એકચ્યુઅલી પ્રથમનું પહેલું વચનામૃત જે છે ને તે 262 વચનામૃતનો જવાબ છે. તેલ ધારાવત ભગવાનમાં અવિચ્છિન્ન સ્મૃતિ રાખવી એ ને પછીના બધા વચનામૃતો કેવી રીતે રખાય એના માટે બધી ભગવાને વાત બતાવેલી છે. પહેલાં જવાબ આપી દીધો છે. પેલું સસ્પેન્સ પિક્ચર નહીં હોય એમાં બધું ફ્લેશબેકમાં ચાલતું હોય, પહેલાં પેલો મરી જાય તો બતાવે, આપણે થઈ કાં તો મરી ગયો હીરો પહેલાં જ સીનમાં, મરતો નહીં હોય, એ મરતા મરતા પેલાને આખી એની કહાની કહેતો હોય, પછી છેક છેલ્લે મરે. ત્યારે આપણું વચનામૃત પહેલાં એવી રીતે છે, ભગવાને જે શરૂઆત કરી છે ને તો વચનામૃતની એવી રીતે કરેલી છે. પહેલાં વચનામૃતમાં જ ભગવાને આ પ્રમાણે કહ્યું છે કે ભગવાનને વિશે તેલ ધારાવત અવિચ્છિન્ન અખંડિત જે સ્મૃતિ રહેવી એ મેઇન કામ છે. બરાબર. પછી માયાની વાત કરી કે એ કેમ નહીં રહેતી, તો માયા તે શું છે કે આવી રીતે સ્મૃતિને વચ્ચે વિરોધ કરે, અવરોધરૂપ થાય એ માયા. પેલા ગોરધનભાઈનો સવાલ છે ને પછી ભગવાને જવાબ આપેલો જ ને, હા આ ભાઈ જ છે. જીવ પોતે જ, બધામાં જીવ પોતે જ આવે. આ સભામાં તમે જ્યાં સુધી બેસો છો ને ત્યાં સુધી બીજો કોઈ રીતે જવાબદાર જ નથી, આપણે જ બધામાં જવાબદાર. તો જીવ જ જવાબદાર ને. અત્યાર સુધી જીવ આમ તેમ ભટક્યા કર્યો, વિષયો પાછળ, સુખ પાછળ, રૂપિયા પાછળ, સ્ત્રી પાછળ, માન પાછળ, 3 પ્રકારની ઈચ્છણા જે કહી તે પાછળ. પહેલી વિત્તેષણા, મનુષ્ય જન્મમાં ધન છે તો પણ તમે લોકો ધન માટે કેટલો બધો પ્રયત્ન કરો છો, ઓવર ટાઈમ કરે, ફૂલ ટાઈમ કરે, 4 ધંધા કરે, 6 ધંધા કરે, 8 ધંધા કરે. બરાબર. એટલે પહેલી વિત્તેષણા એટલે એને પૈસાની, પછી પુત્રેષણા, પછી પૈસા હોય તો પછી કહે એને વાપરશે કોણ, તો છોકરો જોઈએ, છોકરી જોઈએ, આ જોઈએ, તે જોઈએ. બરાબર. પછી 40-45 વર્ષનો થાય તો પછી લોકેષણા, ભાઈ રૂપિયા છે, છોકરા છે, પણ કોઈ ગામમાં ભાવ જ નહીં પૂછતું, કોઈ ઓળખતું જ નથી, તો પછી એનો શું મતલબ? મને લોકો ઓળખવા તો જોઈએ ને કે મારી પાસે આટલા રૂપિયા છે, મારો છોકરો આટલો હોશિયાર છે, મારી ઘરવાળી મારા કયામાં છે, તેમ કરીને લોકો મને માનપાન આપવા જોઈએ, તો એ લોકેશના. એની પાછળ આપણે લોકોએ બધા જીવનને જન્મ કાઢી નાખ્યો. અત્યારે પણ એ જ કરી રહેલા છે 80% ટાઈમ પર. સમજો. આ તો જે લોકો એ નથી કરતા તે કંઈ માનીને નહીં વરેલા, હારેલા વરેલા છે, વરેલા નહીં વરેલા. મારા બાપાનો ડાયલોગ છે. મારા બાપા છે ને એકચ્યુઅલી અમારા ભાઈઓનો કોઈ વાંક જ નથી, અમારી ફેક્ટરી પ્રોડક્શનમાં જ એવું છે. મેઇન જે ફોલ્ટ આવે તે ત્યાંથી આવે છે. મારા બાપા શું કહે, આ તો દુનિયા છે ને હારેલી વળે છે, વરેલો કોઈ વળતો નથી. વળેલા વળવું અને હારેલા વળવું એમાં બહુ ફરક છે. સમજો. હારેલો વળે એટલે શું છે, ભાઈ બૈરી કયામાં નહીં હોય, છોકરા કયામાં નહીં હોય, રૂપિયા પૈસા ચાલ્યા જાય તો પછી મંદિર સિવાય ક્યાં જવાનો પેલો? એટલે હારેલો એટલે અહીંયા આવે છે. હમણાં બૈરી કયામાં હોય, રૂપિયા પૈસા હોય, લોકો સાહેબજી સલામજી મારે તો પેલો રવિવારે અહીંયા નહીં આવે. જાય પછી મિટિંગમાં જાય, દીકરી પાસે જાય, દીકરાના ત્યાં ઘરે રહેવા જાય, બધા માનપાન આવે ને, પપ્પા આવ્યા. હવે પેલો પપ્પા આવ્યા એટલે કંઈ કે પપ્પા પાસે માલદાર છે. પપ્પા ભાઈ કરો કંકુ ના હોય ને તો કહે કે પપ્પા તમે એક કામ કરો નહીં, મારે મિટિંગ છે આજે, તમે આ વખતે નહીં આવતા, એમ કરીને પેલો ના પાડી દે. બરાબર. એટલે પેલો પપ્પા આવ્યા એમ કરીને માનપાન આપે ને એટલે પેલો બાપો બી કહે કે જો મારો છોકરો મારા કેટલા કયામાં છે. અરે તારા કાકા એ તારા કયામાં નથી, એ તારા રૂપિયાના કયામાં છે. કાલે જઈને એને કહી દેજે મેં મંદિરમાં બધા રૂપિયા દાન કરી દીધા. પછી એ તને શું કહે છે? એ કહેશે પપ્પા હવે તમારે આવવાની કોઈ જરૂર નથી, તમે મંદિરે જ જાઓ, જે મંદિરને દાન કર્યું ને ત્યાં પહોંચી જાઓ. આપણે જ જવાબદાર. તમે બધા આમ ભોલા ભાલા નહીં બનો. કોઈ ભોલો ભાલો નથી આ દુનિયામાં, યાદ રાખજો. બધાને બધી ખબર જ છે. તમે જે ખોટું કરો એ પણ તમને ખબર છે, જે સારું કરો એ પણ તમને ખબર છે. કોઈ ભોલો ભાલો માણસ આ દુનિયામાં નથી, બધાને બધી ખબર છે. ધીરુ અંબાણી ખોટું કરતા હતા એને પણ ખબર, મુકેશ અંબાણી ખોટું કરે એને પણ ખબર, અડાણી ખોટું કરે એને પણ ખબર, અને બીજા જે કોઈ ઉપર બેઠેલા એ પણ ખોટું કરે તો એને પણ ખબર જ હોય. આપણે બધા સ્યાના પક્ષી છે. આપણે શું સારા કેવડાવવું છે, સારા બનવું નથી. સમજ પડે છે તમને? કંઈ
સારા બનવામાં આપણે બધાને પ્રોબ્લેમ છે. કેમ? આપણે બધાને એવો ભય લાગે છે કે હું બહુ સારો બની જઈશ તો આ દુનિયા તો દિવસે દિવસે ખરાબ બનતી જાય છે, તો મને લોકો મૂર્ખ બનાવી જશે, લૂંટી નાખશે, છેતરી જશે. આ બધા આપણા મગજમાં બધા વિચાર આવ્યા કરે. એટલે આપણે ચાલાક બનવાના ચક્કરમાં શું કરી નાખીએ? ધર્મને ગૌણ કરી નાખીએ, ભગવાનને ગૌણ કરી નાખીએ, શાસ્ત્રોને ગૌણ કરી નાખીએ. આખો દિવસ પછી પેલા માયાના જ વિચાર કરતા રહીએ. આ તો તમે અડધો એક કલાક અહીંયા આવો છો એટલે તમને ભગવાન સંબંધી આટલા વિચાર બી આવે છે. બાકી તમે મંદિર નહીં આવતા હોય તો તમને જાઓ નહીં આવે, 1% બી ભગવાનનો વિચાર નહીં આવે. તમને જ કેમ અત્યારે તમારું બધું બરાબર હોય ને તો તમે જ અહીંયા આવો એવા નથી. આ તમને કહી દઉં, ભલે ખોટું લાગે. હા બરાબર. આ તો તમારી પાસે અત્યારે કંઈ છે નહીં ને, અગારી અલાન નથી, પછાડી ધરાન નથી, દિવાલ જોડે વાત કરવાની જ ને, એટલે તમે મંદિરે આવી જાઓ છો. બાકી તમારો ઘર સંસાર બહુ સારો ચાલતો હોય અને 4 જણા તમારી આગળ પાછળ ફરતા હોય તો તમે શું આ ટાઈમ પર મંદિર આવો? બરાબર. બોલવાનું મારું કડક છે જરા. હું જે બોલીશ ને એ વાત સાચી જ હોય. વૃશ્ચિક લગ્ન છે આનું. મોદી સાહેબની જેમ જ્યાં સુધી લોકો એમ કહે નહીં ત્યાં સુધી ટીવી પર પેલા કેમેરામેનને આમ વચ્ચેથી બધાને કયા ખસેડી દે છે, એમ એ લોકોને ફ્રન્ટલ પોઝ જોઈએ. સમજો, એ લોકો ફ્રન્ટલ પોઝમાં આવવા માટે જ જીવન જીવતા હોય. પછી એ તો શું છે કે હવે પ્રધાનમંત્રી પદ ચાલ્યું જશે અને પછી જંગલમાં ચાલ્યા જશે તો કંઈ બચવાનું જ નહીં, તો પછી કાંથી ફ્રન્ટલ પોઝ મળવાનો? એટલે પછી વાત પૂરી થઈ ગઈ એમ. બાકી મળતું હોય તો કોઈ છોડતું નથી. મળતું હોય અને છોડે એ ભગવાનમાં એ જ છે. એ ભરતજી હતા. સમજો, એટલે એ લોકોના શાસ્ત્રોમાં નામ લખાયા છે. આપણે લોકો તો શું છે કે અગારી અલાનની ને પછાડી ધરાનની. આપણે ત્યાં પૂછીએ કોઈને, ભાઈ મંદિરે જવાનો છે, ભજન કરવાનો છે, એ તો છેલ્લે દોષા થઈશું, વૃદ્ધ થઈશું ત્યારે. એટલે વૃદ્ધ થઈશું ત્યારે એટલે એનો કહેવાનો મતલબ પહેલાં એને ખબર છે કે એ વૃદ્ધ થવાનો છે. બરાબર છે. જુવાનીમાં મરવાનો નથી એવું એને સર્ટિફિકેટ લખી આપેલું છે. બીજી વાત કે એને એ પણ ખબર છે કે વૃદ્ધ થશે ત્યારે હાલતો ચાલતો રહેશે. એનું મગજ છે, શરીર છે, બધું હાલતું ચાલતું રહેશે. અને ત્રીજી સૌથી મોટી વાત, એ વૃદ્ધ થશે ત્યારે એને એ વાતનું જ્ઞાન થઈ જશે કે હવે મારે ભજન કરવાનું છે. અત્યારે એને જ્ઞાન નહીં થયું. હવામાં ઉડતી વાત છે ને બધી. અરે વૃદ્ધ થવું કે જુવાન થવું એ શરીરનો સ્વભાવ છે અને તમારે ભજન કરવું કે ન કરવું એ તમારા જીવનો સ્વભાવ છે. જો વૃદ્ધ થઈને જ ભજન થતું હોય તો ધ્રુવને પ્રહલાદને 6 ને 11 વર્ષની ઉંમરમાં ભગવાન થોડા મળે? તો એને બાળપણથી જ કેમ ભગવાન ભજવાની ઈચ્છા થઈ ગઈ? એના બાળપણથી જ કેમ એ સંસ્કાર જાગ્યા? અને એ લોકો તો બધા રાજન ત્યાં આવેલા. આપણા જેવા ઝૂલે ઝૂલેલાલ મસ્ત કલંડર તો હતા નહીં એ લોકો. હા, આપણે તો બધા લોનવાળા છોકરા છે. બધાની લોન જ ચાલતી હોય. અહીંયા બેઠેલો હોય મારો આટલો હપ્તો ચાલે ને પેટલો. એ લોકોના તો બાપા લોકો પાસે ટેક્સ લેતા હતા તો બી એ લોકોને ભજન કરવાની ઈચ્છા થઈ તો ભજન કરતા હતા ને. એટલે જીવનો જ વાંક હોય, આપણી જ આળાઈ. બાકી બીજા કોઈની કંઈ આળાઈ નહીં. હું તમને એમ પૂછું, તમને ભજન કરતાં કોણ રોકે છે? કોઈ ટેક્સ માંગે જ મંદિર? ભાઈ તું મંદિર કેમ એટલે ચાલો ટેક્સ લાવ એવું કહી જાય? જજિયા વેરો ભરવાનો છે અત્યારે. 500 વર્ષ પહેલાં મંદિર જવા માટે જજિયા વેરો ભરવો પડતો હતો. આ તમને કહી દઉં, તીર્થયાત્રામાં તમે જાઓ ને તો મુગલ સરકાર હતી ને તે તમારી પાસે જજિયા વેરોને અહીંયા છપ્પો પાડી આવે. અત્યારે તમારી પાસે વડતાલ જાઓ તો જજિયા વેરો ભરવો પડે છે, ડાકોર જાઓ તો જજિયા વેરો ભરવો પડે છે, બદ્રી કેદાર જાઓ તો જજિયા વેરો ભરવો પડે છે. ત્યારે ભરવો પડતો હતો. એટલે અત્યારે તો બહુ સારો સમય ચાલે છે ભજન કરવા માટે. જેને કરવું છે એની વાત કરું છું. પછી જેને નહીં કરવું એની પાસે લાખ બહાના છે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે. તો એના બહાનાનો કોઈ જવાબ નથી. તમે હકીકતમાં સૂઈ ગયા છો અને તમે મને કહીને સૂઈ જાઓ, વાસુદેવભાઈ 4 વાગે ઉઠાડી નાખજો. મને 4 વાગે ઉઠવાની આદત છે તો હું તમને 4 વાગે ને આમ જ કરું ને, ઉઠી ગયા ગોપાલ એટલે તરત ઉઠી જ જાઓ. નારગોલ મંદિરમાં બધા કેવા ઉઠી ગયેલા 2:30 વાગે 3 વાગે? કેમ? બધાને ખબર કે 6 વાગે પાટોત્સવ શરૂ થઈ જાય. બધા 2:30-3 વાગે ઉઠી ગયેલા. ઉઠવું જ પડે ને. સ્નાન કરવાનું, પૂજાપાઠ કરવાની, એ બધા ઉઠી ગયા બધા. સમજો કેમ? તમારે ઉઠવું હતું એટલે ઉઠી ગયા. પણ પછી તમારે ઉઠવું જ નહીં હોય તો ખાલી ખાલી ઊંઘવાની એક્ટિંગ કેવી કરો? પેલો ઉઠાડો વધારે જોરમાં બોલે. એટલે તારે ઉઠવું નથી ભાઈ, એટલે તું એક્ટિંગ કરી રહેલો. તો જે એક્ટિંગ કરે એને નહીં ઉઠાડાય. એટલે જેને ભજન કરવું છે ને એને તો મુમુક્ષુતા છે એનામાં. તમે એને આમ ઈશારો કરો ને ભાઈ એટલે પેલો સમજી જ જાય, એટલે ભજન કરવા જ માંડે. એટલે ભગવાને જે કહ્યું બરાબર છે. આ સ્થિતિની જે વાત કરેલી છે, કેવળ શરીર નિર્વાહ ઉપયોગી કર્મ કરનારો દોષને પ્રાપ્ત થતો નથી. આમાં આપણા મંદિરમાં આવનારો કદાચ એક પણ માણસ નહીં આવે. આટલો સંતોષી કોણ છે
કે ખાલી શરીર નિર્વાહ થતું હોય એટલું જ એ કરે? એક માણસ આપણી સભામાં એવો છે, ખાલી ઓનલી વન, જે અત્યારે હાજર નથી, જે શરીર નિર્વાહ પૂરતું જ કામ કરે છે, બીજો કોઈ નથી એવો. સમજી ગયા? એ તો એની સામે મારાથી બોલાય નહીં. હા, એને કાલની પણ પડી નથી ને પરમ દિવસની પણ પડી નથી, આજની પડી, પૂરું થઈ ગયું. અને જે રૂપિયા એ તો સીધો બદ્રીનાથ કેદારનાથ જઈને પૂરા કરી નાખે. સમજો, જબરી શ્રદ્ધા છે એને, બરાબર ને? આપણી પાસે 2 પેઢી ખાય એટલું છે તો પણ હવે આપણે હજુ બી કામ કરવું છે, તો પછી એ શ્રેષ્ઠ કહેવાય ને? એને ભલે સમજણ નથી, 3 પેઢી ખાય એટલું બી હોય તો પણ આપણે કામ કરવા જેવું છે. આ તો ગીતાજી બોલે છે. એટલે શ્રેષ્ઠતા તો એવી રીતે મપાય ભાઈ. પછી તમે એના લક્ષણ જો, એટલે એનું પહેરવેશ જો ને એ માણસની બુદ્ધિ જો કે એને બુદ્ધિ આમ છે તેમ છે. અરે ભાઈ, બુદ્ધિના કા ગીત ગાય છે? કામ એ વધારે સારું કરે જ ને આપણાથી. બુદ્ધિ તો હવે બધી મારામાં દુનિયાભરની છે. એનાથી હું તાજમહલ પર ચડીને કંઈ રૂમાલ મૂકી આવું કે મારા બાપનો તાજમહલ છે તો થઈ જવાનો છે? સમજો, કાર્યકુશળતા દેખાય ને એની. અને શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે અપરિગ્રહમાં પૂરેપૂરો વર્તે છે. તમે એને 2 ભાખરી વધારે આપો તો એ મુકુંદભાઈને આપી દેશે તરત જ. મુકુંદભાઈને બોલાવીને તરત જ આપી દેશે. તમે કહું પેલી 2 ભાખરી આપી દીધી મુકુંદભાઈને, તમે કંઈ કેમ? કાલની વાત કાલે મળી જાય કંઈ? બોલો, આટલો સંતોષ છે એને, 2 ભાખરી સાચવવું એ તૈયાર નથી. ત્યારે હું એને માની ગયો. મેં કહું ના, આ કોઈક બળિયો જીવ છે, પૂર્વનો અટવાયેલો જીવ છે. ભગવાને એને અહીંયા મૂકેલો છે, એનું કામ પૂરું કરવા આવેલો છે. એટલે અહીંયા સેવા કરશે, જ્યાં સુધી લખેલું હશે ત્યાં સુધી કામ પૂરું થઈ જશે એનું. સમજો, કારણ કે એને બીજી કોઈ આસક્તિ જ નથી. એને 2 ટાઈમ ખાલી પેટ ધારણ પૂરતું ખાઈ છે, પેટ ભરાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, સેવામાં લાગી જાય પાછો. બીજી કોઈ એને 56 નથી. મોબાઈલ એનો પાછો કેવો છે? ટોકિયોનો મોબાઈલ છે એનો, બહુ ખતરનાક મોડેલ. આટલો જાપાનીઝ મોડેલ એનું. દર મહિને 2 વાર બંધ થઈ જાય પાછો. અને હું કરું તો 100 માંથી 90 વખત લાગે જ નહીં, કારણ કે એનો અહીંયા મૂકેલો, એને ગૌશાળામાં બેઠેલો, એટલે લાગે જ નહીં એનો મોબાઈલ. બરાબર, હું કંઈ બોલતો નથી. મેં કહું ચાલ ભાઈ, જે હોય તે. બરાબર, ચાલો. અશોકભાઈને હિસાબે 15 મિનિટ ચાલી ગઈ. જે કંઈ સહજપણે પ્રાપ્ત થયું તેનાથી સંતુષ્ટ. તમારો વાંક નથી, આ પૂછજો સવાલ, બરાબર સવાલ છે. આપણે એવા જ છે, એટલે આપણા વિશે એવી જ વાત કરાય. બરાબર જ છે. એ તો ના, તમારો ચહેરો તો તમે પપ્પા બી નહીં ઓળખાવે. ઓકે, હા, ચાલો કંઈ નહીં. એટલે જે કંઈ સહજપણે પ્રાપ્ત થયું તેનાથી સંતુષ્ટ. વખતને હસવા આવે કે આ ભાઈ કંઈ ઊંધી જ વિચિત્ર જ વાત કરે. જો જે કંઈ પ્રાપ્ત થયું તેનાથી સંતુષ્ટ. યાદ રાખજો, સંતોષ છે ને એ લોભનો બહુ ખતરનાક શત્રુ છે. અને સંતોષ જે છે ને એ તમારા પુણ્યનો સૌથી મોટો મિત્ર છે. જે માણસે પુણ્યશાળી બનવું હોય કે દૈવી જીવ જે હોય એનામાં બહુ સંતોષ હોય. અને જેટલા પાપ જે શરૂ થાય ને સત્સંગી જીવન કે એ પ્રમાણે તે લોભથી શરૂ થાય. અને એ બધાને અસંતોષ બહુ હોય. એને ગમે એટલું ભેગું કર્યું હોય ને એને અસંતોષો જોઈએ, લાવ 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 ને લાવ, બસ. એટલે અહીંયા કહ્યું ને, જે કંઈ સહજપણે પ્રાપ્ત થયું એનાથી સંતોષ. સહજપણે એટલે સહેજે સહેજે એમ. ભાઈ, પ્રયત્ન એવો બહુ મોટો નહીં કરવાનો કે આ તો મળવું જ જોઈએ, કે આ આમ જ થવું જોઈએ અને પેલું જ થવું જોઈએ. જે કંઈ મળ્યું એનાથી રાજી. દ્વંદ્વોને પાર કરી ગયેલ. શીત ઉષ્ણાદી જે કોઈ દ્વંદ્વ જે છે, પછી આ દુનિયાની જે કોઈ નાની મોટી આધિ વ્યાધિ ઉપાધિ જે છે એને એ શાંતિથી પાર કરી નાખે. વાતે વાતે હુરુ હુરુ હા 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 આપણી જેમ નહીં કરે. આપણે નાની નાની બાબતો હુરુ શાંત રહી પેલો. ભાઈ, જે સમય અત્યારે આવેલો છે એ સમયમાં અત્યારે જે ચાલી રહેલું છે ચાલવા દે. કાલે ઉઠીને આ સમય પર જવાનો જ છે, આપણે સ્થિર રહેવાનું. એટલે એનામાં એવી સ્થિરતા હોય. એટલે જે કોઈ દ્વંદ્વ હોય એ દ્વંદ્વને સહન કરે. દ્વંદ્વનો અર્થ અહીંયા શું છે? વિષમ પરિસ્થિતિઓ, સુખ દુઃખ તમે કેવું, માન અપમાન તમે કેવું, આ ગરમી ઠંડી કેવું. ઘણી વખત બહુ ઠંડી પડી જાય, ઘણી વખત બહુ ગરમી પડી જાય, ઘણી વખત હમણાં વરસાદ 2-4 દિવસ બહુ ખતરનાક પડેલો. પેલો વ્યક્તિ શાંત રહે એમાં. આ બધા દ્વંદ્વો કહેવાય. પણ મૂળ એનો અર્થ સુખ દુઃખ રૂપ દ્વંદ્વ સૌથી પહેલાં આવે, પછી બીજું બધું આવે, માન અપમાન બધું આવે. ઈર્ષા રહિત, આ સૌથી મોટું લક્ષણ છે. હવે ઈર્ષ્યા તમારામાં ક્યાંથી આવે? ઈર્ષ્યાની ઉત્પત્તિ ક્યાંથી થાય પહેલાં સમજો. તો તમારામાં અહંકાર કે માન નામનો જે દોષ જે છે ને એના થકી તમારામાં બીજા પ્રત્યે ઈર્ષ્યા આવે. કારણ કે તમને માન જે જોઈતું હોય અંદરથી, હવે એ માનપાન તમને બહારથી લોકો આપે નહીં. હવે જે વ્યક્તિને માન મળતું હોય એના પ્રત્યે તમને ઈર્ષ્યા આવે. એટલે આપણી ઈર્ષ્યાનું કારણ આપણામાં રહેલો માન નામનો દોષ છે. જો આપણે કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન હોય એટલે એનું સમજવાનું કે ધીરે ધીરે તમારું માન ઘટવા માંડ્યું.
અને જેને માન હોય એને દરેક બાબતમાં પોતે પોતાની જાતને એ બઢાઈ ચડાવીને કંઈક સુપિરિયરિટી બતાવશે આખા ગામ કરતાં, અને એને જ બધી ખબર છે કે એ જ બધું જાણે છે કે દુનિયાભરની બધી સત્તા એની પાસે આવી ગઈ છે, એવી રીતે એના શબ્દોમાં માન ઝળકશે. ઘણી વખત ઘણા માની લોકો બોલે નહીં. જોજો ઘણા બહુ મોટા માણસ હોય ને, મોટા એટલે 500,000 કરોડની વાત કરું છે, તો તમે જોજો બોલશે નહીં, પણ એ છે ને એની એક્શનમાં માન હશે. દાખલા તરીકે એને કંઈક બોલાવશે ને બાજુમાં એના કંઈક કાગળ પડેલા છે, તો એ કાગળ જાતે નહીં ઉચકશે, પણ એ ઊભો રહેશે આમને આમ. એને પૂછશે તમારું નામ બોલાવી તો જતા કેમ નથી, તો એ કંઈ જવાબ નહીં આપશે. પછી એનો સેક્રેટરી આવશે ને, પછી પેલો કાગળ ઉચકશે ને, પછી જ પેલો આગળ જવાનું શરૂ કરશે. એટલે એ રાહ કોની જોતો હતો, પેલો સેક્રેટરી આવે ને કાગળ ઉચકે પછી જ હું જાઉં, એ એના કાગળ પર નહીં ઉચકશે. આઈડિયા આવે જ તમને કહેવાય માંગુ છે. એટલે કાગળ ન ઉચકવા એ રૂપ એનામાં માન ભારોભાર ભરેલું છે. હવે કાગળનું કંઈ વજન તો કાગળ કંઈ એમાં કંઈ કિલો 2 કિલો તો હોતા નથી. કાગળ આટલી ફાઇલ હોય પણ એ જાતે ન ઉચકશે. આ મેં મારી દ્રષ્ટિથી મારી નજર સામે બોમ્બેમાં જ્યારે સ્મૃતિ ઈરાની ટેક્સટાઇલ મિનિસ્ટર હતા ને, ત્યારે એક ટેક્સટાઇલનો બહુ મોટો એ લાગેલો ત્યાં. સ્મૃતિ ઈરાની આવેલા હતા ત્યાં. હા, એક્સપો, ટેક્સટાઇલ એક્સપો બરાબર 2016 કે 17ની વાત હશે. હું ત્યારે ત્યાં ગયો હતો. તો ત્યાં એક બહુ મોટી કંપનીના માલિક આવેલા. હવે એના કોઈક બહુ મોટા મેનેજર ત્યાં ચાલતા હતા, અને એનો છોકરો આવ્યો ત્યાંથી. તો એના છોકરા પાસે એક થેલી હતી, ને એ થેલીને વિશે કાગળ હતા, સામાન્ય કાગળ. એને તરત ઇશારો કરીને પેલા મેનેજરને કાગળ પકડાવી દીધા. હવે પેલા છોકરા કરતાં એનો મેનેજર જો હતો એના બાપની ઉંમરનો હતો, પેલા છોકરાના બાપની ઉંમરનો, તો પણ પેલા એને પકડાવી દીધા અને પાછા આમ કરીને ઇશારો કરે. મેં મારી નજર સામે જોયું. બરાબર, હું તો કંઈ બોલ્યો નહીં, મારે મારું કામ કરવાનું હતું, ત્યાં જઈને હું કરીને ચાલ્યો આવ્યો. પણ મેં ત્યારે જોયું કે માણસ ઈશારાથી પણ માનવાચક કેટલા બધા સંકેતો કરી નાખે છે. પેલો એની બાપની ઉંમરનો હતો, એને ત્યાંથી માંડીને ગ્રાઉન્ડથી માંડીને ઉપર સુધી ઓફિસ સુધી પેલા કાગળ ઉચકાવ્યા. પેલો છોકરો માન 15-16 વર્ષનો, બરાબર, ને પેલો માણસ હવે 45-50નો હતો, બરાબર, તો પણ એની પાસે એણે કાગળ ઉચકાવ્યા. ત્યાં જઈને પરિસ્થિતિ કેવી ખબર જ તમને, પેલા છોકરાને કંઈ આવડે જ નહીં, એ ઊભો રહી ગયો. અને પેલો જે હતો તેણે આખી કંપનીને પ્રેઝન્ટ કરી ત્યાં જઈને, અને બધે એણે બતાવ્યું, બધું કર્યું, પેલા કાગળ કાઢીને ને પછી પાછા કાગળ મૂક્યા. એ પેલો માણસ તેનું કામ કરવા વાળો એટલે એણે કરીને ચાલ્યો ગયો, કારણ કે એનું કામ હતું, એનો જોબ હતો, બરાબર. પણ એક નાની સરખી બાબત, કાગળ ઉચકવા, એમાં કેટલું માન. એની જ કંપનીના કાગળ હતા, એના બાપની જ કંપનીના. એ ઉચકતે તો કંઈ નાનો નહીં થઈ જતે. કદાચ એ કાગળ લેતે અને એક એક કાગળ લઈને આપતો, લોકોને કદાચ એવું થતું કે આને પણ ખબર છે, પણ એ પ્રભાવ નહીં પાડી શક્યો. એનું નામ જીઓ કહેવાય. જીઓ સમજી ગયા ને તમે, ગગો. એ કદાચ કાગળ લઈને આવ્યો હતો તો શું થાત ખબર લોકોને, કે આ એની કંપનીના કાગળ છે, આને ખબર છે, એના મેનેજરને એ ખાલી એને પ્રેઝન્ટ કરવા આપે છે, અને એ ઉચકીને આવતે તો એનો પણ પ્રભાવ પડતે કે ના એની કંપનીને વિશે એને પણ જાણકારી છે. આ તો ઉલટી એવું થઈ ગયું કે એની કંપની એનો મેનેજર ચલાવે જેવું લાગે, ને એનો જે એ હતો શેઠ તે એનો માણસ લાગતો હતો, કારણ કે બોલે બધું પેલો. હવે આ દુનિયામાં બોલે એના જ બોર વેચાય, સમજો. એટલે આવું માન પણ હોય છે. આવા માનને કારણે ઈર્ષ્યાની ઉત્પત્તિ થાય, સમજો. ઈર્ષ્યા કેવી વસ્તુ છે જે દેખાતી નથી પણ તમારા આચરણમાં હોય. તમે જ્યારે દરેક બાબતમાં કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા થઈ જાઓ ને, સમજવાનું કે તમને એના પ્રત્યે ઈર્ષ્યા છે, સાચી ખોટી કોઈ પણ બાબતમાં. અને એમાં માન સૌથી મોટો દોષ છે. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે વચનામૃતમાં મહારાજ, આમ તો નિષ્કામ વર્તમાન પાળવાનો મહારાજે બહુ મોટો આગ્રહ રાખેલો છે, પણ એક જગ્યા પર મહારાજ એવું પણ કહે છે કદાચ કામી હશે ને તો ગ્રહસ્થાશ્રમી હશે ને સત્સંગમાં નબી જશે, પણ માની મને દીઠો નહીં ગમતો. કારણ કે ગ્રહસ્થાશ્રમમાં હોય ને પેલાના કામ હોય ને પછી એની કામ જે હોય હવે ગ્રહસ્થાશ્રમમાં હોય ને એની કામ ઈચ્છા તો કોઈ દિવસ કોઈની તૃપ્ત થવાની નથી, પણ એમાં પડ્યો રહે એમ, કારણ કે એક સ્ત્રી છે એની, સમજો. હવે એમાં કંઈ એ બ્રહ્મચારી નહીં થઈ જવાનો કે શાસ્ત્રોક્ત ધર્મ એના બધા પડતા નથી, પણ એટલીસ્ટ એની એક સ્ત્રી પૂરતું મર્યાદિત રહી છે એટલું બહુ છે એના માટે. ચાલો, શાસ્ત્ર મર્યાદામાં તો નથી પણ એક સ્ત્રી પૂરતું. પણ પેલો માન નામનો દોષ છે. બીજું, કામ કેવો છે, ઉંમર થતાં ઘટતો જાય, માન ઉંમર થતાં વધતું જાય. આલું બંનેનું વિરોધાભાસ છે. એટલે માનને જીતવો બહુ અઘરો છે ને આમાં આ મેઇન કારણ છે. ઈર્ષાએ રહિત, ઈર્ષા છોડી દેવી પડે, સરળ બનવું પડે. જેમ બને તેમ વધારે સરળ બનો.
જો ભગવાન તમે સરળ બનશો ને ઓટોમેટિક જ મળી જશે. સરળતાનો બીજો અર્થ જ ભગવાન છે. એક ભાઈને પૂછેલું સીતા સરળનો અર્થ શું, તે કે સ એટલે સીતા અને ર એટલે રામ અને લ એટલે લક્ષ્મણ, એટલે રામ લક્ષ્મણ જાનકી ત્રણે ત્રણ સાથે આવે એટલે સરળ વ્યક્તિ. ભણેલા નહીં હતા સાધુ, પણ એને જવાબ બહુ જોરદાર આપ્યો. સીતા રામ અને લક્ષ્મણ એટલે સ ર લ, અળને બદલે લ કર્યું એણે. એટલે સરળ બનવું બહુ અઘરું કામ છે. અને જો આપણે સરળ બની ગયા તો ભગવાન તો છેટે છે જ નહીં. ભગવાન આપણી નજીક જ છે. કપટ ભગવાનને નહીં ગમતું, માન ભગવાનને નહીં ગમતું. તમે સરળ બની જાઓ ને શાંતિથી ભજન કર્યા કરો, ભગવાન તમારી પાસે જ છે. અને તમને પોતાને પણ એ વાત ફીલ થશે. યાદ રાખજો, તમને જે આ વજન લાગે છે ને, ઘણા બધા વ્યક્તિઓ ઘણું બધું વજન લાગતું હોય તમને. ભજન કરો એનું વજન, સંસારનું વજન, આ મગજ પર એક પેલું બોજરેશન લાગે. તમે જેવા સરળ થઈ જશો ને બધું વજન મૂકી દેશો ને, તમે એકદમ હળવા થઈ જશો. તમે તેલ પીવા ગઈ દુનિયાને, તેલ પીવા ગયા લોકોને, જેણે જે કહેવું હોય તે કહેવું, તમે એકદમ હળવા થઈ જશો. અને તમારું જીવન એકદમ ખુશીમાં જશે અને ભજન બહુ શાંતિથી થશે. જેટલું થશે એટલું, પણ તમને એમાં સંતોષ બહુ થશે. ના, સારું ભજન થાય એમ, ખુશ રહેશો તમે. પણ આ બધા દોષ તમારી અંદર હશે ને, એ તમારા ગુણોને તમારા ભજનને ખાઈ જશે. એનાથી તમને ભજનનો સંતોષ નહીં થાય. એટલે અહીંયા શું કહ્યું? ઈર્ષા રહિત, સિદ્ધિ અસિદ્ધિમાં સમાન કર્મ કર્યા કરીને પણ બંધનને પામતો નથી. ભાઈ એને સિદ્ધ થાય કે અસિદ્ધ થાય, કંઈ પણ થાય, પેલો બે ગાળ દઈ જાય આવીને કે ભાઈ કોઈ બહુ મોટો હાર બાર પહેરાઈ જાય, એને કે એનાથી ફરક પડતો નથી. એ એકદમ સમાન રીતે વર્તે છે. આવો માણસ જે છે એને કોઈ બંધન થતું નથી. એટલે એનું કોઈ પણ કર્મ જે છે તે એના માટે બંધનકારી નથી. એનો મોક્ષ જ થવાનો. બરાબર? એટલે ભગવાનની કૃપાથી જે પણ કંઈ કરીએ આપણે, એ જે કંઈ કર્મ જે છે તે બધા ભગવાનને કૃષ્ણાર્પણ. ચલો, વણ માગ્યા મળતા અન્નાદિથી સંતુષ્ટ, પોતાનાથી કરાતા ધાર્મિક કર્મમાં, મોક્ષ હેતુભૂત શમ દમ આદિ સાધનોમાં અથવા સ્વાભાવિકપણે પ્રાપ્ત ઠંડી ગરમી આદિ દ્વંદ્વોને અતિક્રમીને રહેનારો જ આવ્યો ને, દ્વંદ્વમાં ઠંડી ગરમી એટલે કે તેમને સહન કરનારો, અન્ય પુરુષ દ્વારા પ્રાપ્ત દુઃખનું કારણભૂત મારું પ્રારબ્ધ કર્મ જ છે એવા વિવેક જ્ઞાને કરીને પોતાને દુઃખ આપનારની તરફ પણ મત્સર રહિત. જોયું? આ આપણે કંઈ મનાય એવું છે? આ કેટલું અઘરું છે તમે જોવું. અહીંયા તો લોકો વાતે વાતે તલવાર ઉગામી દઈ જ ને, ઝાડુ ઉગામી દઈ જ ને, મારા મારીને ગાડી પર ઉતરી જાય છે. આમાં લખ્યું જ તે જો, વણ માગ્યા મળતા અન્નાદિથી સંતુષ્ટ, માંગ્યા વગર જે કંઈ મળ્યું એનાથી રાજી. પેલા સિલોંચ વૃત્તિ કરીને જીવતો હોય ને એવી રીતે, જે કંઈ મળે એમાં રાજી. બરાબર? કરના ફકીરી અબ ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી, કોઈ દિન હાથી તો કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલના જી. શાંતિથી જે મળે એમાં રાજી. પોતાનાથી કરાતા ધાર્મિક કર્મમાં, જે કંઈ ધર્મનું કર્મ કરીએ બધામાં, મોક્ષ હેતુભૂત, મોક્ષ માટે જે કોઈ હેતુભૂત જે છે તમે બધા જે આ કરી રહ્યા તે, શમ દમાદી સાધનમાં, સમન અને દમન બેઉ. બરાબર? સમન કોનું થાય? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણનું સમન થાય. અને દમન કોનું થાય? તો ઇન્દ્રિયોનું દમન થાય. તથા સ્વાભાવિકપણે પ્રાપ્ત. અત્યારે સ્વાભાવિકપણે ઠંડી ગરમી, વરસાદ આવી જાય તો બહુ ખતરનાક આવી જાય છે. એમાં એમ કહી કે અતિક્રમીને, દ્વંદ્વોને અતિક્રમીને, એમાં બહુ મગજ પર લેતો નથી. એટલે કે તેમને સહન કરનારો, અન્ય પુરુષો દ્વારા, અહીંયા આપણા બધાની વિકેટ ડાઉન, અન્ય પુરુષો દ્વારા પ્રાપ્ત દુઃખનું કારણભૂત મારું જ પ્રારબ્ધ કર્મ છે એવા વિવેક જ્ઞાને કરીને પોતાને દુઃખ આપનારની તરફ પણ મત્સર રહિત. બરાબર? આ સાધુ લક્ષણમ. કોઈ બીજો ગમે એટલું કષ્ટ આપે, ગમે તે કરે, પણ એમાં મારું પ્રારબ્ધ ખરાબ છે એમ માનીને પેલા જોડે કોઈ પણ પ્રકારની એક્શન નહીં. આવા એક સાધુ હતા જેનું ચરિત્ર મેં સાંભળ્યું છે. રસ્તામાંથી જતા હતા ને એમને કંઈ અવરોધ આવ્યો ને કંઈક લાઠી લઈને જતું હતું, તો પેલાની લાઠી વાગી ગઈ કે એવું કંઈક થયું, અને એમને કંઈ આંખમાં કે એ બાજુ કે કંઈક વાગીને પછી બહુ પીડા થઈ. તો પેલો સેવા કરવા જઈને રોજ માફી માંગે. પછી પેલા સાધુએ એને કહ્યું, ભાઈ તારો કંઈ વાંક નથી, એ તો મારું પ્રારબ્ધ ખરાબ, તું તો નિમિત્ત બની ગયો વચ્ચે આવીને, મારું પ્રારબ્ધ ખરાબ, મારા પ્રારબ્ધમાં ભોગવવાનું હશે, હું ભોગવી રહેલો છું, ઠાકોરજીની ઈચ્છાથી ભોગવીને ભગવાનના ધામમાં જઈશું, તું ચિંતા નહીં કર. તો પેલો કે પણ હું તમારા જેવા સાધુને મારાથી લાગી ગયું તો મારું બગડી ગયું ને? એ કે તારું નહીં બગડે. એણે ભગવાન શ્રી કૃષ્ણનું દ્રષ્ટાંત આપ્યું, પેલા પારધીનું. શું દ્રષ્ટાંત આપ્યું? પેલો પારધી હતો, એણે શું કરેલું? ભગવાનને બાણ મારેલું, તો ભગવાન પાસે માફી માંગતો હતો. ભગવાન કહે ભાઈ તું જાની, તારું ખાલી લખેલું હતું મને મારવાનું, તો તે મારી દીધું.
બાકી તારા બાણથી હું કંઈ મરું એવો છું? તું જા, અને ભગવાને એનું કલ્યાણ કરી નાખ્યું. પેલાને કોન્ફિડન્સ નહીં હતો, ભગવાન કહે તારું પણ કલ્યાણ, ચાલ તને મારાથી પહેલો મોકલી આપું જ ધામમાં. ભગવાન કહે જા તને પણ ધામમાં મોકલી આપીશ. સમજો, આ સાધુ પુરુષનું લક્ષણ છે કે બીજા તરફથી કોઈ પણ કષ્ટ કે દુઃખ પ્રાપ્ત થાય તો એને સહેજે સહેજે સહન કરે, એ એમાં બહુ મગજમારી નહીં કરે. ચલો, સર્વત્ર વેર રહિત, વેર બુદ્ધિ નહીં રાખવી. કોઈ જગ્યા પર કોઈની સાથે વેર બુદ્ધિ નહીં. હું તો વારંવાર તમને કહું છું, બદલો લેવાની ભાવના જ્યાં સુધી તમારી ને મારી અંદરથી ટળશે નહીં ત્યાં સુધી ભગવાન મળવાના નથી. જ્યાં લખવું હોય ત્યાં ઘરે જઈને લખી દેજો. જ્યાં સુધી તમને એવું છે કે મારે બદલો લેવો છે, પૂરું થઈ ગયું. તમે પેલા ફિલ્મના હીરો બની જશો, બદલો તો લઈ લેશો પણ કલ્યાણ બગડી જશે. મહારાજે શું કહ્યું? સાધુતા કેળવવી બહુ અઘરી છે ભાઈ, બધું મળી જશે પણ સાધુતા નહીં આવે. એટલે વેર બુદ્ધિએ રહિત થઈ જાઓ. કોઈની જોડે કોઈ વેર બુદ્ધિ નહીં ભાઈ, બધા સરખા. સિયા રામમય સબ જગ જાની, ભાગવતજીમાં રાતની સભામાં આપણું કેવું આવે છે? ભગવાન શું કહે છે? જેને દરેકની અંદર મારો ભાવ થાય છે કે હું દરેક જીવને વિશે રહ્યો છું, એને કોઈની જોડે કોઈ વેર બુદ્ધિ નહીં થાય. કોઈની જોડે કોઈ વેર બુદ્ધિ નહીં ભાઈ, બધામાં ભગવાન તો રહેલા છે. હવે જેની અંદરથી જેમ એ ભગવાન પ્રકાશ કરે એ પ્રમાણે પ્રકાશ થશે. આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, યુદ્ધાદિ કર્મોમાં જય પરાજય રૂપ સિદ્ધિ કે અસિદ્ધિ પ્રસંગે નિર્વિકાર. હવે યુદ્ધાદિ કર્મ અહીંયા એટલે કયા? અર્જુનજી સામે જે છે તે ક્ષત્રિય છે. હવે એમનો મૂળ ધર્મ શું છે? યુદ્ધ કરવાનો. આપણો મૂળ ધર્મ શું છે? વેપાર ધંધો કરવાનો. એ પ્રમાણે જે બ્રાહ્મણ છે એનો મૂળ ધર્મ શું છે? કર્મકાંડ કરવાનો, આચાર્યપણાનો. બરાબર? હવે એનું જે કર્મ કરે એમાં એવું જરૂરી નથી ને કે રોજ એને કંઈ સિદ્ધિ જ મળે. બરાબર? અસિદ્ધિ બી પણ મળે. તમે ધંધો કરવા ગયા તો કંઈ રોજ થોડા કમાવું છો, અમુક દિવસે મૂકવા પણ પડે રૂપિયા, તો નુકસાન બી થાય. અને અમુક માણસ એવા અળવિતરા મરી જાય, એ હાલા આખા વર્ષનો નફો ખાઈ જાય. થાય જ છે ને ધંધામાં, તો કાં કંઈ ઠેકાણા છે એવા. તમારા દિવસ બગડે તો તમારા પૈસા ખાઈ જાય કોઈ પણ. બરાબર? હવે તમે કહો બહુ સારી પાર્ટી હતી, બહુ સારી, પણ હવે એ પાર્ટી એ વર્ષે જ ઉઠવાની થઈ ગઈ. બરાબર ને? તે વર્ષે તમારું સૌથી વધારે એની પાસે હતું. હવે એ ઉઠ્યો એવા સમય પર કે જે સમય પર તમે ઊંઘી ગયેલા, એટલે એ ઉઠી ગયો ને તમે ઊંઘી ગયા. સમજી ગયા ને? અમારા પેલા પપ્પુભાઈ કે એ પ્રમાણે કારભાર કોઈ દિવસ કોઈને સોંપવો નહીં, તો એ કારમાં ફરતો થઈ જાય અને ભાર બધો તમારા માથે આવી જાય. એટલે તમે કહો મારો કારભાર એની પાસે છે, એટલે પપ્પુભાઈ એને કહે જો ભાઈ કારભાર એની પાસે છે ને તો પહેલાં એને જ્યાં મળે ત્યાં રોકી લે, એની કારને અટકાવ ને એની કારમાં બેસી જાય. પેલો કંઈ કેમ? નહીં તો કારમાં એ જ ફર્યા કરશે ને એનો ભાર બધો તારા માથે આવી જશે. સમજી ગયા? એટલે કારભાર કોઈને સોંપવાનો નહીં. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જય પરાજય રૂપ કર્મોમાં સિદ્ધિ અસિદ્ધિમાં વિવેક બુદ્ધિ રાખવી. અરે એ તો થયા કરે, જીવનનો અનુક્રમ છે. બરાબર? ચલો, આરંભ કરેલા કર્મોમાં સંપૂર્ણ પ્રાપ્તિમાં કે અપ્રાપ્તિમાં વિપરીત થવા માટે ત્યારે પણ હર્ષ શોક આદિ વિકારોથી રહિત. ભાઈ પ્રાપ્ત થાય તો બહુ ખુશ નહીં થાય, અપ્રાપ્ત થાય તો શોક નહીં થઈ જાય. આપણે તો બધાને ગરમ ગરમ થઈ જાય, ઉકળી જાય, ઊંચે જાય, નીચે જાય, આગળ પાછળ. એવું નહીં, શાંત રહેવાનું, હર્ષ શોકથી રહિત રહેવું. થયા જ કરવાનું છે, દુનિયાનો ક્રમ છે. બરાબર? ચલો, એવો પુરુષ પોતાના વર્ણમાં કહેલા અને પોતાના આશ્રમને ઉચિત, જો આવી ગયું ને વર્ણ અને આશ્રમને ઉચિત, શાસ્ત્રીય કર્મ કરતા રહીને પણ જુદા જુદા પ્રકારના તેના ફળથી બંધાતો નથી. તે ફળો તે પુરુષને બંધન કરતા નથી. એ અર્થ એટલે એ પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે જે કોઈ પણ કર્મ કરશે એ કર્મ એના માટે બંધનકારી નથી. પછી એ જે પણ કોઈ કર્મ કરતો હોય, કામ ધંધો જે કંઈ કરતો હોય, એટલે કામ ધંધો કરવાની ના પાડી નથી. જેને વેપાર ધંધો કરવાનો જે ગ્રહસ્થ એ કરવાનો જ છે, પણ પછી આવી રીતે કરવાનું છે. પછી એવું નહીં કે હું જાઉં એટલે ઘણા લોકો કેવું, જો ભાઈ આપણે ઘરેથી બહાર નીકળીએ ને એટલે આટલી પટ્ટી તો જોઈએ જ, એટલે પટ્ટી મેળવવાના ચક્કરમાં બીજાની પટ્ટી ફેરવી નાખે. એ પટ્ટી ફેરવવાની નહીં કોઈની. બરાબર? એ ખોટી વાત છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ